નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે BE ટેકના સીટ મેટ્રિક્સ વિશે જાણીશું. સીટ મેટ્રિક્સની અંદર ગવર્મેન્ટ સીટનું બાયફર્કેશન કેટેગરી વાઇઝ કરવામાં આવે છે. ટ્યુશન ફી વેવર સ્કીમ્સની સીટ્સની ઇન્ફોર્મેશન રહેશે, મેનેજમેન્ટ સીટનું બાયફર્કેશન હશે અને ઇન્સ્ટિટ્યૂટની ડિટેલ્સ હશે. હવે આ જોવા માટે આપણે સૌપ્રથમ ACPCની વેબસાઇટ ખોલવી પડશે. એમાં બ્રાઉઝરમાં જઈને acpc.gujarat.gov.in કરશો એટલે વેબસાઇટ ખુલશે. ત્યાં BE ટેક કોર્સ સિલેક્ટ કરવાનો રહેશે. ત્યાં આગળથી આપણને ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન્સ નામના બોક્સની અંદર પ્રોવિઝનલ ગુજસેટ હોમ સ્ટેટ સીટ મેટ્રિક્સ અને પ્રોવિઝનલ JEE મેન સીટ મેટ્રિક્સ જોવા મળશે. હવે આપણે ગુજસેટ સીટ મેટ્રિક્સની વાત કરીએ તો એની અંદર આપણને સૌપ્રથમ પહેલા કોલમની અંદર નેમ ઓફ ઇન્સ્ટિટ્યૂટ અને કોન્ટેક્ટ ડિટેલ, બાજુમાં બ્રાન્ચ નેમ, ઇન્ટેક, મેનેજમેન્ટ સીટ્સ, ગુજસેટ PFW સીટ્સ, ગવર્મેન્ટ ગુજસેટ સીટ્સ અને બાજુમાં એનું બાયફર્કેશન જે છે એ બતાવેલું છે, જેની અંદર SC, SC PH, EWS, EWS PH, ST, ST PH, ACBC, ACBC PH, ડિફેન્સ સીટ્સ, ઓપન PHનું બાયફર્કેશન છે. એની બાજુમાં યુનિવર્સિટી, ફી, ફેસિલિટીઝ અને ડિસ્ટ્રિક્ટ દર્શાવેલા છે. હવે સિવિલ એન્જિનિયરિંગ બ્રાન્ચની અંદર અહીંયા આપ જોશો તો ઇન્ટેક અને એનું જે બાયફર્કેશન જે છે એ આખું દર્શાવેલું છે. હવે પ્રાઇવેટ કોલેજની વાત કરીએ તો એની અંદર મેનેજમેન્ટ સીટ જે છે એમાં ગુજસેટ JEE અને NRI જે હશે એનું બાયફર્કેશન પણ બતાવેલું છે. તો અહીંયા આપ જોઈ શકો છો ગુજસેટ JEEની સીટ્સ, NRIની સીટ્સ. હજુ વધારે બાયફર્કેશન જોવું હોય તો એના માટે આપણે બીજી એક ઇન્સ્ટિટ્યૂટનું એક્ઝામ્પલ લઈએ. તો આ ઇન્સ્ટિટ્યૂટમાં જોવો છો તો બ્રાન્ચની બાજુમાં ગુજસેટની સીટ્સ કેટલી છે એ મૂકેલી છે, JEEથી કેટલી વર્ષે એ મૂકેલી છે, NRIથી કેટલી વર્ષે એ મૂકેલી છે. તો એવી દરેક ઇન્સ્ટિટ્યૂટ માટે આપણને ઇન્ફોર્મેશન આમાંથી મળી જશે. હવે જોઈએ JEE મેઇન, જે 5% સીટો ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ કોલેજમાં અવેલેબલ હોય છે એના માટે. તેમાં JEE સીટ્સ અને TFWની અને તેનું બાયફર્કેશન જે છે એ દર્શાવેલું છે. થેન્ક યુ.